વિરમગામ ટાઉન પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન 3 જિલ્લામાંથી વાહનોની ચોરીના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો। મહેસાણા, પાટણ અને અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાંથી 7 ટુ વ્હીલ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે ટાઉન પોલીસના કર્મચારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાહન ચેકિંગ દરમિયાન હોન્ડા કંપનીની કાંટાવાળી એક્ટિવા કિંમત ₹40 મુદ્દામાલ સાથે સિદ્ધરાજભાઈ ઉર્ફે લાલાજી ગાંડાજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને વધુ પૂછપરછ હાથ ધરતા તેને મહેસાણા, પાટણ અને વિરમગામ પંથકમાં વાહન ચોરી કબૂલાત કરવામાં આવી હતી। વિરમગામ ટાઉન પોલીસે 7 ટુ વ્હીલ સાથે કુલ ₹2,80,000ના મુદ્દામાલ સાથે આરોપી સિદ્ધરાજભાઈ ઉર્ફે લાલાજી ગાંડાજી ઠાકોર, ઉંમર વર્ષ 27, હાલ રહે જાલીસણા, મૂળ રહે ચાણસ્મા, પાટણને શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। ટાઉન પોલીસે મુદ્દામાલ સાથે શખ્સને ઝડપીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।